વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના ડિજિટલ પ્લેટફોર્મ પરથી ભાવિનું સ્વાગત. આપણે એક જ યુગમાં હાલ પૂરતા જીવી રહ્યા છીએ, તેનું નામ છે ભક્તિ યુગ, એટલે કે નરસિંહ યુગ. ભાષા સાહિત્ય જે હતું એમાં પ્રાચીન સાહિત્ય પૂર્ણ થયું અને બીજો જે ભાગ જે છે મધ્યકાલીન સાહિત્ય, મધ્ય સાહિત્ય, એમાં ભક્તિ યુગમાં આપણે એક નવા સાહિત્યકાર વિશે વાત કરીશું. એમનો જન્મ, એમની કઈ કૃતિઓ છે, એમની કઈ જાણીતી પંક્તિઓ છે અને જે સાહિત્યકાર જે છે, જે ભક્તિયુગના કવિ જે છે, એનું સાહિત્યમાં કેવું પ્રદાન છે, આ બધાની રૂપરેખા જાણવા અને માણવા માટે પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા આપણે જે શીખવાના છે એ મીરાબાઈ વિશે. આપ સૌ પરિચિત છો જ. જ્યારે જ્યારે મીરાબાઈનું નામ આવે ત્યારે ત્યારે આપણને નરસિંહ યાદ આવે જ છે. નરસિંહ યાદ આવે ત્યારે મીરાબાઈ યાદ આવે જ, કારણ કે નરસિંહ મહેતા અને મીરાબાઈ બંને શ્રી કૃષ્ણના અનન્ય પરમ ભક્ત હતા. મીરાબાઈ વિશે આપણે ફોકસ પાડીએ તો મીરાબાઈ એ માત્ર ને માત્ર ગુજરાતી સાહિત્યના જ નહીં, પણ રાજસ્થાની અને હિન્દી ભાષાના પણ ઉત્તમ કવયિત્રી છે. ઉત્તમ સ્ત્રી કવિ છે. સ્ત્રી કવિ પણ કહેવાય અને કવયિત્રી પણ કહેવાય. કવિ પુલ્લિંગ માટે વપરાય અને કવયિત્રી એ સ્ત્રીલિંગ માટે વપરાય. ગુજરાતી સાહિત્યમાં મીરાબાઈનું વિશેષ પ્રદાન છે. મીરાબાઈ માત્ર ને માત્ર ભારત પૂરતા જ નહીં, પણ વિદ્વાનો તો એવું કહે છે કે મીરાબાઈનું સ્થાન વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. વિશ્વની જે કવિયત્રી જે છે એની હરોળમાં પ્રથમ નંબરે બેસી શકે, પ્રથમ નંબરે આવી શકે તેવા કવિયત્રી એટલે મીરાબાઈ. દોસ્તો, મીરાબાઈની એક કૃતિ છે, જન્મ ક્યાં છે એની આપણે વાત કરીએ, પણ એની પહેલાં થોડી તમને મીરાબાઈ વિશેની થોડી પૂર્વ ભૂમિકા બાંધી દઉં કે મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં થયો હતો. મેડતા તાલુકામાં આવેલા એક ગામ જે છે ત્યાં એમનો જન્મ થયો હતો અને અત્યારે એ ગામ જે છે કુડતા ગામ છે. એ ગામ જે છે એ હાલ પાલી જિલ્લામાં આવેલું છે. તેમના પિતા રત્નસિંહ, દાદાનું નામ રાવ દુદાજી. લગ્ન તેમના ભોજરાજા સાથે થયેલા. ભોજરાજાનું અકાળે અવસાન થવાને કારણે મીરાબાઈ બાલ્યાવસ્થામાં જ, એટલે કે નાની ઉંમરે વિધવા બન્યા, કારણ કે એ સમયની અંદર બાળ લગ્ન પ્રથા હતી, તો એ નાની ઉંમરમાં જ વિધવા થયેલા. મીરાબાઈ એ રાજરાણી ઘરાના હતા. મીરાબાઈની આપણે પૂર્વ ભૂમિકામાં એક વાત એમ પણ કરી શકીએ કે મીરાબાઈના વિશે એવું કહેવાય છે કે રાવ દુદાજી અને એના પિતા રત્નસિંહ, આ આખું પરિવાર કૃષ્ણ ભક્ત હતું. એક સંતે આવી અને રત્નસિંહને શ્રી કૃષ્ણની મૂર્તિ આપી, પણ એ મૂર્તિ મીરાને ન આપી. પિતાને એવો ડર હતો કે મૂર્તિ કદાચ મીરા તોડી નાખે, પણ એ મૂર્તિને જોઈને મીરાનું મન એની પ્રત્યે ખેંચાયું અને એ મૂર્તિને મનોમન હૃદયમાં વસાવી લીધી. એક કથા આ પણ છે કે મીરાબાઈના વિસ્તારમાં એક વરઘોડો નીકળ્યો. એમની શેરીમાંથી એક વરઘોડો પસાર થયો ત્યારે મીરાબાઈએ તેની માને બાલ્યાવસ્થામાં સામાન્ય પ્રશ્ન એવો પૂછ્યો કે માં, મારો પતિ ક્યાં છે? તો માએ એવો જવાબ આપ્યો કે મીરા, તારો પતિ સામે બેઠો એ છે, એટલે કે શ્રી કૃષ્ણ તારો પતિ છે, તારા લગ્ન થઈ ચૂકેલા છે. તો મીરાબાઈનું મન ધીમે ધીમે શ્રી કૃષ્ણ પ્રત્યે આગળ મૂર્તિના સ્વરૂપમાં તો ખેંચાયું હતું. હવે લગ્નની વાત થઈ અને પતિ જ્યારે શ્રી કૃષ્ણને બનાવી દીધા ત્યારે મીરાબાઈ તેની પ્રત્યે ખૂબ જ ખેંચાયા. માએ આ રીતે કૃષ્ણ પ્રત્યેની જે ભક્તિ હતી તેને બીજાંકુરણ કર્યા. પિતા અને રાવ દુદાજીના ઘરમાં તો આજ હતું, ત્યાંથી બીજાંકુરણ થયા, પણ માએ આજે આ તારા પતિ શ્રી કૃષ્ણ છે એમ વાત કરી અને મીરાના હૃદયમાં એક શ્રી કૃષ્ણ પ્રત્યેની જે ભક્તિ હતી તેને ઉત્કૃષ્ટ હદ સુધી પહોંચાડી દીધી. એક આ કથા પણ છે. મીરાબાઈ જ્યારે વિધવા બન્યા ત્યારે એમને એવું કહેલું કે ચિત્તોડગઢમાં એક મને મંદિર બનાવી આપો. તો રાજાએ મંદિર બનાવી આપ્યું, પણ ત્યાં એવું ઘટના બની કે સાધુ સંતો આવવા માંડ્યા એટલે એમનો જે દિયર હતો રાણાજી,
એમને ગમ્યું નહીં અને ન ગમવાને કારણે મીરાબાઈને ના પાડી કે આ બધા જે ધતિંગ જે છે એને તમે બંધ કરો. પણ મીરાબાઈએ કહ્યું કે આ ધતિંગ નથી, આ તો કૃષ્ણ ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ છે, અને મહેલમાંથી કાઢી મૂક્યા. પછી રાણાએ, આપ જાણો છો કે રાણાએ મીરાબાઈને મારવા માટે ઝેર મોકલ્યું, સાપ મોકલ્યા, બધી વાત આપને ખબર છે. અને મીરાબાઈ દર વખતે આકરી કસોટીમાંથી પસાર થયા. અને એટલા માટે મીરાબાઈ એક પંક્તિ પણ ગાઈ છે, ઝેર તો મેં પીધા જાણી જાણી, નથી હું અજાણી. આ એમને પંક્તિ ગાયેલી છે. મીરાબાઈ આ રીતે રાજસ્થાન છોડી, એનું ચિત્તોડગઢ છોડી અને પછી વૃંદાવન, મથુરા, આ બધી જગ્યાએ આવ્યા અને ધીમે ધીમે એ ભક્તિ કરતાં કરતાં દ્વારિકામાં આવ્યા. અને એવું કહેવાય છે કે દ્વારિકામાં ભગવાનની મૂર્તિમાં મીરાબાઈ સમાઈ ગયા. આ પણ ઘટના છે. મીરાબાઈએ હિન્દી, રાજસ્થાની અને ગુજરાતી ભાષાની અંદર પદોની રચના કરી છે. મીરાબાઈ પરિવ્રાજક હતા. પરિવ્રાજક એટલે મીરાબાઈ ભારત દેશની પરિક્રમા કરતા હતા. એટલે એમને સૌપ્રથમ ગુજરાતી ભાષામાં રચના કરી એવું નથી. મીરાબાઈ ફરતા ફરતા ગુજરાતમાં સ્થાયી થયા અને કેટલાક પદો એમના હિન્દીમાં કે વ્રજ ભાષામાં કે મારવાડી ભાષામાં હતા. લોકોના કંઠે એ પદો ગવાતા ગવાતા એ ગુજરાતી એટલે કે ગુર્જર ભાષામાં, અપભ્રંશ ભાષામાં અવતરણ પામ્યા. જેમ કે હિન્દીમાં છે કે બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર. હવે એ જ પંક્તિ ગુજરાતીમાં આવે કે બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગુણ. એટલે આ રીતે ફેરફાર થવા માંડે. અને આજે પણ નરસિંહ મહેતાના પદની સાથે સાથે આપણે પણ મીરાબાઈના પદોને યાદ કરીએ છીએ. અને મીરાબાઈ યાદ આવે ત્યારે આપણને ખબર છે કે શ્રી કૃષ્ણના પરમ ભક્ત એટલે મીરાબાઈ. આ પણ કથા છે. મીરાબાઈને એ પણ ઘટના છે, કથા છે કે મીરાબાઈ બાબર અને અકબરના સમયમાં પણ હતા. એ પણ કહેવાય છે કે અકબર અને તાનસેન એ સાધુ વેશે આવી અને મીરાબાઈને મળ્યા હતા. મીરાબાઈએ માર્ગદર્શન મેળવવાને માટે તુલસીદાસને પણ પત્ર લખ્યો હતો. તુલસીદાસજી મહારાજ એટલે રામાયણના રચયિતા. વાલ્મીકી રામાયણ વાલ્મીકી ઋષિએ લખેલી છે. તુલસીદાસ મહારાજે પણ રામાયણ લખેલી છે. મીરાબાઈએ જીવનમાં માર્ગદર્શન મેળવવાને માટે, ભક્તિમાં માર્ગદર્શન મેળવવા માટે તેમણે તુલસીદાસજીને પણ પત્ર લખ્યો હતો. બીજી પણ કથા આ રીતે છે કે મીરાબાઈ એ ચૈતન્ય સંપ્રદાયના જીવ ગોસ્વામીને મળવા માટે ગયા. પણ જીવ ગોસ્વામી એવું માનતા હતા કે તે સ્ત્રીનું મોં જોતા નથી. વૃંદાવનમાં ગયા અને એમની ઈચ્છા હતી કે હું જીવ ગોસ્વામીને મળું. જીવ ગોસ્વામીને મળવા માટે ગયા. એમને સમાચાર મળ્યા કે એક સ્ત્રી તમને મળવા માટે માગે છે. પણ જીવ ગોસ્વામીએ કહ્યું કે હું ક્યારેય સ્ત્રીના દર્શન કરતો નથી, સ્ત્રીનું મોં જોતો નથી. ત્યારે મીરાબાઈ બહુ માર્મિક ટકોર કરે છે. અને એક માર્મિક ટકોરમાં એવી છે કે વૃંદાવનમાં તો પહેલેથી એક પુરુષ તો છે જ, એટલે શ્રી કૃષ્ણ, અને આ બીજો પ્રતિદ્વંદી ક્યાંથી આવ્યો, એટલે બીજો હરીફ ક્યાંથી આવ્યો. અને આ વાક્ય જીવ ગોસ્વામીના કાને અથડાય છે. આ માર્મિક ટકોર તેમને સંભળાય છે ત્યારે જીવ ગોસ્વામી બહાર આવી અને મીરાબાઈના પગમાં પડે છે. આ પણ કથા છે. બીજી કથા એ પણ છે કે પુષ્ટિ સંપ્રદાયના વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલદાસજીને મળવા માટે ત્યાં ગયા યજમાન તરીકે. તો વિઠ્ઠલદાસજી ના પાડી કે યજમાન મહેમાન ગતિ હું સ્વીકારીશ નહીં, કે તમને આવવા પણ નહીં દઉં. જો કે પછી એનું કોઈ સમાધાન નહોતું. એટલે મીરાબાઈ કોઈ સંપ્રદાયમાં નહોતા માનતા. પુષ્ટિ સંપ્રદાય હોય કે પછી વલ્ભાચાર્યનો કોઈ સંપ્રદાય હોય કે ચૈતન્ય સંપ્રદાય હોય, એમાં ક્યારેય માનતા નહોતા. એ તો સંપ્રદાયથી પર હતા. એમના મન તો ભગવાન એટલે શ્રી કૃષ્ણ, ભગવાન ક્યારેય કોઈ વાડામાં બંધાયેલો નથી. આ પણ એમની એક કથા જોવા માટે મળે છે. અને આવી અદ્ભુત બાબતો, આવી અદ્ભુત માહિતી આ મીરાબાઈના જીવનમાંથી મળે છે. મીરાબાઈની એક ધ્રુવ પંક્તિ છે જે વારંવાર આપણે ગાઈએ છીએ કે મીરા કહે પ્રભુ ગિરધર નાગુર. કોઈ મીરા કહે છે, કોઈ પ્રેમ દીવાની કહે છે, કોઈ જોગણ કહે છે, કોઈ વિરહિની જોગણ કહે છે. આવા પણ તેમને બિરુદ મળેલા છે. તો મિત્રો, આ મીરાબાઈ વિશેની આપણે સવિશેષ માહિતી મેળવીએ. ચાલો, તો મીરાબાઈનો જન્મ, તેમનો આખો જે વારસો જે છે તેની આ બધી માહિતી મેળવવાને માટે હવે આપ અહીંયા ધ્યાન આપો. તો મીરાબાઈ વિશે તો આપ જાણો છો, શ્રી કૃષ્ણના પરમ ભક્ત. એમનો જન્મ વાત કરીએ તો મીરાબાઈ રાજસ્થાનના જોધપુરના સંસ્થાપક, એટલે જોધપુરના સંસ્થાપક, એની સ્થાપના કરનાર રાવ મેધાજી ના વિષ્ણુ ભક્ત પુત્ર. આ પેઢી છે. જોધપુરના સ્થાપક હતા રાવ મેધાજી.
એમના પુત્ર રાવ દુદાજી, વિષ્ણુ ભક્ત પુત્ર એટલા માટે લખ્યું છે કે રાવ દુદાજી પણ શ્રી કૃષ્ણના ભગવાન વિષ્ણુના ભક્ત હતા. એટલે એમના ઘરે પણ સાધુ સંતો આવતા જતા હતા અને ધર્મને અનુલક્ષીને વાર્તાલાપ થતો જ હતો. એટલે 3 પેઢીનો ઉલ્લેખ છે. આ રાવ મેધાજી, એમના પુત્ર રાવ દુદાજી અને એમના પુત્ર જે છે એ રત્નસિંહ. મીરાબાઈ રત્નસિંહની પુત્રી હતા. રત્નસિંહના પિતા રાવ દુદાજી, રાવ દુદાજીના આ જે પિતા જે છે એ રાવ મેધાજી. આ ત્રીજી પેઢી રત્નસિંહની પુત્રી એટલે મીરાબાઈ. તેમનો જન્મ 1499માં કુડકીમાં થયો હતો, કુડકી ગામમાં થયો હતો. આ કુડકી અત્યારે પાલી જિલ્લામાં આવેલું છે, રાજસ્થાનના પાલી જિલ્લામાં છે. કુડકી ગામે થયો હતો. એટલે નરસિંહ પછીનો આ સમયગાળો છે. નરસિંહની સાથે નહીં, નરસિંહના સમકાલીન નહોતા. નરસિંહ પછી આ કવિત્રીનો જન્મ થયેલો છે. તેમનો જન્મ 1499માં કુડકીમાં થયો હતો. પ્રશ્નાર્થ આવે છે કે મીરાબાઈનો જન્મ નીચેનામાંથી કયા ગામે થયો હતો? તો એ ગામનું નામ છે કુડકી. એમના પિતાનું નામ રત્નસિંહ. મીરાબાઈએ ગુરુ કરેલા હતા અને એ ગુરુનું નામ છે સંત રૈદાસ. આ પણ પ્રશ્ન પૂછાય તો મીરાબાઈના ગુરુનું નામ જણાવો. તો મીરાબાઈના ગુરુ એટલે સંત રૈદાસ. આગળ માહિતી આપણે લઈએ કે મીરાબાઈના જે લગ્ન થયા, ક્યારે લગ્ન થયા? આ સંશોધનો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે મીરાબાઈના લગ્ન 1517ની આસપાસ. આ ચોક્કસ સમયગાળો નથી, આસપાસ. એટલે સંશોધકોએ સંશોધન કરી અને આ માહિતી આપણી સમક્ષ રજૂ કરી છે. 1517ની આસપાસ મીરાનું લગ્ન ચિત્તોડના મહારાણા સંઘના જ્યેષ્ઠ કુમાર, જ્યેષ્ઠ એટલે મોટો દીકરો, ભોજરાજ સાથે થયું. પણ થોડા વર્ષોમાં ભોજરાજનું અવસાન થયું. પછી એમના સસરા એટલે કે રાણા સંઘ, જે ભોજરાજ જે છે એમના પિતાજીનું પણ અવસાન થયું અને તેમના પિતા મીરાબાઈના પિતા રત્નસિંહનું પણ અવસાન થયું. અને પરિણામે મીરાબાઈનું જે ભારણ જે છે એ એમના જે દિયર હતા વિક્રમાદિત્ય, રાણાજી ઉર્ફે એ રાણાજી ના સંપર્કમાં આવ્યા મીરાબાઈ. અને રાણાજી એટલે કે વિક્રમાદિત્ય એમ કહેતા હતા કે તમે રાજઘરાનાના છો, માટે આ સાધુડા અહીંયા આવે અને તમે સાધુની ટોળકીમાં નાચો, કીર્તન કરો, એ શોભનીય વસ્તુ નથી. જો તમારે દરબારમાં રહેવું હોય, તો તમારા રાજમહેલમાં રહેવું હોય તો આ બધાનો ત્યાગ કરો, નહીં તો તમે જ પોતે ત્યાગ કરીને નીકળી જાઓ. આ પણ ઘટના છે. મીરાબાઈને મારવા માટે ઝેર પણ આપેલું હતું. કરંડિયામાં ફૂલના બદલે સાપ પણ મોકલવામાં આવ્યો હતો. આ બધી ઘટનાઓ છે કે જે દરેક વખતે ભગવાને મીરાબાઈને બચાવેલા છે. આ ધ્યાનમાં રાખજો. 1557ની આસપાસ મીરાનું લગ્ન ચિત્તોડના મહારાણા સંઘના જ્યેષ્ઠ કુમાર, એમનો મોટો દીકરો, એનું નામ છે ભોજરાજ સાથે થયું. પણ થોડા વર્ષોમાં ભોજરાજનું અવસાન થયું અને પછી એમના સસરા રાણા સંઘ, આ ભોજરાજના પિતાશ્રી, અને મીરાબાઈના પિતા રત્નસિંહનું પણ અવસાન થયું. અને એના કારણે મીરાબાઈને તેમના દિયર વિક્રમાદિત્ય, આ ધ્યાનમાં રાખજો, દિયરનું નામ શું છે? વિક્રમાદિત્ય. વિક્રમ વત્તા આદિત્ય, આદિત્ય એટલે સુરજ થાય, આવી સંધિ છૂટી પડે. મીરાને દિયર વિક્રમાદિત્યના શાસનમાં ખૂબ જ ત્રાસ સહન કરવો પડ્યો. અને હવે કોઈ પણ ભક્તો હોય ને એને દરેક યુગની અંદર એમને ત્રાસ સહન કરવો પડ્યો છે. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, પ્રેમાનંદ હોય કે દયારામ હોય કે સાંઈનાથ હોય, કોઈ પણ ભક્ત જે છે એ ભક્તને કોઈને કોઈ મુશ્કેલી તો નડી છે. એ જ રીતે મીરાબાઈને પણ આ શાસન દરમિયાન, આ ભક્તિ દરમિયાન, એમને વિક્રમાદિત્યના શાસન દરમિયાન તેમને ઘણો ત્રાસ સહન કરવો પડ્યો હતો. આ જે અંડરલાઈન કરી એ દોસ્તો MCQમાં પૂછાતું હોય છે, માટે ધ્યાનમાં રાખજો. કઈ રીતે એમના લગ્ન કોની સાથે થાય? મીરાબાઈના ભોજરાજ સાથે. ભોજરાજ કોના દીકરા હતા? રાણા સંઘના, ચિત્તોડના મહારાણા સંઘના. મીરાબાઈના પિતાનું નામ શું? રત્નસિંહ. એમના દિયરનું નામ શું? વિક્રમાદિત્ય. કોના સમયગાળા દરમિયાન મીરાને ખૂબ જ ત્રાસ સહન કરવો પડ્યો? તો વિક્રમાદિત્ય. નેક્સ્ટ, અમે તમને કહ્યું કે દેશના ઇતિહાસમાં મીરાનો જીવનકાળ બાબરથી માંડી અને અકબર સુધીનો છે. અને એ પણ મેં તમને કહ્યું કે અકબર અને તાનસેન આ પણ મીરાબાઈને મળવાને માટે સાધુ વેશમાં ગયા હતા. આ મીરાબાઈ, એટલે એના પરથી આપ મૂલ્યાંકન કરી શકો દોસ્તો કે મીરાબાઈ જે છે એ અદ્વિતીય
પ્રતિભા ધરાવનારા કવયત્રી હતા. એમને કોઈ ખોટા વહેમમાં લોકોને ગેરમાર્ગે દોરનારા નહોતા. એ તો હંમેશા કહેતા હતા કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. વાગી 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 રે પ્રેમની કટારી મને વાગી રે. આવા અદ્ભુત ગીતો, આવા અદ્ભુત પદો આપનાર એટલે મીરાબાઈ. તો દેશના ઇતિહાસમાં મીરાનો જીવનકાળ બાબરથી લઈ અને અકબર સુધીનો ગણવામાં આવે છે. આ મીરાબાઈની પૂર્વ ભૂમિકા હતી. નેક્સ્ટ આપણે લઈએ એ છે કે અકબર અને તાનસેન સાધુ વેશે મીરાબાઈને વૃંદાવનમાં મળ્યા હતા. આ મીરાબાઈ છે, શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યા છે અને શ્રી કૃષ્ણને આપણે કોઈ પણ રીતે યાદ કરવા હોય તો મિત્રો શ્રી કૃષ્ણને સમજવા, શ્રી કૃષ્ણ વિશે અદ્વિતીય માહિતી મેળવવી બહુ અઘરી વસ્તુ છે. શ્રી કૃષ્ણ એટલે શું? દરેક વિદ્વાનોના મત પ્રમાણે તેની વ્યાખ્યા અલગ અલગ છે. મહાભારત હોય ત્યારે ક્યારેક વિદુર નીતિ પણ રમ્યા છે. જશોદાના ત્યાં 1200 રૂપિયા હતા ત્યારે પણ કેટલે એમને તોફાનો કરેલા છે. અને જ્યાં જ્યાં કોઈને વધ કરવાનો આવે ત્યારે વિના સંકોચે તેમને વધ પણ કર્યો છે. કુશળ રાજનીતિ મહાભારતની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપવાના કારણે અર્જુન લડવા માટે તૈયાર થયા. એટલે શ્રી કૃષ્ણ જ્યાં જે પ્રમાણેની સ્થિતિ હતી એ પ્રમાણે રૂપ ધારણ કર્યું છે. શ્રી કૃષ્ણ માત્ર સ્ત્રીઓને જ આકર્ષિત કર્યું નથી, પુરુષોને પણ આકર્ષિત કરે છે. દયારામ, નરસિંહ મહેતા આવા કેટલાય છે ભક્તો કે જેને શ્રી કૃષ્ણ પ્રત્યે આકર્ષાયા છે. અકબર અને તાનસેન સાધુ વેશે મીરાબાઈને વૃંદાવનમાં મળ્યા હતા. આ પ્રશ્ન આવી શકે કે અકબર અને તાનસેન મીરાબાઈને કયા વેશમાં મળ્યા? સાધુ વેશમાં. આપણને એવું લાગે સાધુ વેશમાં કેમ મળ્યા હશે? કારણ કે આ તો રાજા છે અકબર, અને તાનસેન તેના પ્રસિદ્ધ પ્રધાન હતા, એક માન પ્રતિષ્ઠા ધરાવનારા પ્રધાન હતા. તો કેમ આ વેશમાં મળ્યા? એટલે એવું કહેવાય છે કે મીરાબાઈને રાજા હોય કે ગમે તે હોય તેનાથી એને કશું લેવા દેવા નહોતી. એમને કોઈ પ્રત્યુત્તર જ નહોતા આપતા. અમને એવું વિચાર્યું કે જો સાધુ વેશમાં આપણે જઈશું તો મીરાબાઈની સાથે આપણે કંઈ ભક્તિ ગોષ્ઠી કરી શકીશું, અને માટે સાધુ વેશી મીરાબાઈને મળ્યા. ને તો અકબરદાર તો રાજા મહારાજા બનીને ન ગયા હોત. નહીં. મીરાબાઈના ગુરુ જે છે એનું નામ છે રૈદાસ. મીરાબાઈ અને રૈદાસ કયા સંપ્રદાયના હતા? રામાનંદ. રામાનંદ જે છે, રામાનંદ સંપ્રદાય છે, શિવ સંપ્રદાય છે, પુષ્ટિ સંપ્રદાય છે, ચૈતન્ય સંપ્રદાય છે, ધર્મ એક, પણ એમાં કેટલાય સંપ્રદાયો છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ બધા સંપ્રદાયો છે. સંપ્રદાય એટલે ધર્મનો નાનો એક ભાગ. તો એમના જે ગુરુ જે છે, મીરાબાઈના ગુરુને યાદ રાખો, રૈદાસ. ગુરુની જોડણી આમ આવે. આ ગુરુની જોડણી વાળો પ્રશ્ન પૂછાયો હતો. આપણને લાગે કે આ તો અમને આવડે એવું છે, પણ આપણે ગુરુ આમ લખીએ છીએ. આ મારા ગુરુ છે તો આ ખોટું છે. ગુરુ આ રીતે લખાય છે. મીરાબાઈ સંત રૈદાસના શિષ્યા રહી ચૂકેલા હતા. એમનો બિરુદ અથવા તો તેમની ઓળખ છે જન્મ જન્મની દાસી. મીરાબાઈ હંમેશના માટે કહેલું હતું કે હું તો શ્રી કૃષ્ણની જન્મ જન્મની દાસી છું. નરસિંહ મહેતાએ પણ કહેલું હતું, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. જે હરિનો દાસ છે એ ક્યારે મુક્તિ નથી માગતો, એ તો માગે જન્મો જન્મ અવતારે, જન્મ જન્મ અવતાર માગી અને ભગવાનની ભક્તિ કરવા માટે માગે છે. એ તો મીરાબાઈએ પણ કહેલું કે પોતે જન્મ જન્મની દાસી છે, એની માલકીણ બનીને નહીં, દાસી છે. બીજું શું આપેલું? પ્રેમ દીવાની. એટલે પોતે પ્રેમ દીવાની છે. અને દોસ્તો મીરાબાઈનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જે છે એ સાંસારિક સુખ ભોગવતો નથી, એ એક શુદ્ધ પ્રેમ છે. ભક્ત અને ભગવાન પ્રત્યેનો જે પ્રેમ જે છે એ પ્રેમની વાત કરવામાં આવેલી છે. તો આનો બિરુદ છે, તેની ઓળખાણ છે જન્મ જન્મની દાસી. કોઈ પ્રેમ દીવાની કહે છે, અને બીજું એક બિરુદ પણ છે જોગણ, વિરહિણી જોગણ પણ કહેવામાં આવે છે. એમનું કયું સાહિત્ય વખણાય છે? તો પદ. આ પદ એટલે ઉર્મી ગીત. ઉર્મી ગીત એટલે શ્રી કૃષ્ણને અનુસંધાનમાં જે ભક્તિ પદો રચાયા છે તે. મીરાબાઈના મોટાભાગના ગીતો, મોટાભાગના જે ભજનો, મોટાભાગના પદો એ શ્રી કૃષ્ણને ઉદ્દેશીને છે. પણ એક ભજન એવું છે જે રામને ઉદ્દેશીને છે, એ છે રામ રાખે તેમ રહીએ. એક ભજન જે છે એ રામને ઉદ્દેશીને લખેલું છે. સંશોધકો એવું કહે છે કે મીરાબાઈએ લગભગ 1500 જેટલા ભક્તિપદો રચ્યા હતા,
પણ સંશોધન કર્યા પછી એવું આપણને મળ્યું છે કે મીરાબાઈએ 1500 જેટલા પદો નથી રચ્યા, એમના પદો માત્ર ને માત્ર 200 જેટલા પદો છે. અને બીજા જે પદો આવેલા છે એ મીરાબાઈના નામે ત્યાં ચડાવી દેવામાં આવ્યા છે. એ સમયમાં આવું થતું હતું. પોતે લખેલું જે ભજન હોય, ગીત હોય, કોઈ ન ગાતું હોય તો પછી મીરાબાઈના નામે કે નરસિંહ મહેતાના નામે ચડાવી દેવામાં આવે અને લોકો એને ગાય. મરીઝને એટલા માટે યાદ કરું છું કે મરીઝની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એમની ગઝલો એક ડૉક્ટર 50 રૂપિયામાં ખરીદે, 10 રૂપિયા સુધીમાં તેમને વેચેલી, અને ડૉક્ટર એમનું નામ ચડાવી અને મરીઝની ગઝલો વાંચતા. એટલે સાહિત્ય તે વેચાતું માણસની મજબૂરીના કારણે. અને ક્યારેક એ પોતે એમનું ભજન કે બીજું કંઈ રચના જે છે એ નથી ચાલતી ત્યારે જે પ્રચલિત હોય એના નામમાં ઘુસાડી દેતા હોય છે. મીરાબાઈમાં પણ આવું બન્યું હતું. પણ સંશોધકો એવું કહેલું છે કે મીરાબાઈની વધુમાં વધુ 200 જેટલા ભક્તિ પદો છે, એથી વધારે નથી. એ પૂછાતું નથી પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એમનું વખણાતું સાહિત્ય છે પદ, ભજન અને વિરહ ગીતો. વિરહ ગીતો તો આપણને ખબર છે કે કારણ કે મીરા એક પ્રેમિકા બનેલા છે. કોના બનેલા છે? શ્રી કૃષ્ણના બનેલા છે, કાનુડાના બનેલા છે. માટે આ એક પણ ધ્યાનમાં રાખજો, ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવયિત્રી મીરાબાઈ જે છે એ ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવયિત્રી હતા. કવિ એ પુરુષ માટે વપરાય અને સ્ત્રીલિંગ માટે તમે લખો છો ત્યારે આ રીતે લખે કવયિત્રી. આ જોડણી આ રીતે છે. સ્ત્રી કવિ પણ તમે લખી શકો, પણ આ સાચો શબ્દ આ છે કવયિત્રી. આ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવયિત્રી કોણ? તો મીરાબાઈ. વિશ્વની ઉત્તમ કવયિત્રી સ્ત્રી કવિ કોણ? તો મીરાબાઈ. નરસિંહને જેટલા આપણે યાદ કરીએ છીએ એટલા જ મીરાબાઈને યાદ કરીએ છીએ. અત્યારે આપણે જે પ્રભાતિયા ગાવામાં આવે છે એમાં પણ નરસિંહ મહેતાના પ્રભાતિયાની સાથે સાથે મીરાબાઈના પણ પ્રભાતિયા ગાવામાં આવે છે. રાજસ્થાનમાં તો ઘરે ઘરે છે. રાજસ્થાન ગુજરાતમાં પણ આપણે ગાવામાં આવતા હોય છે. મીરાબાઈના આ ભક્તિપદો જે છે એ ગાવામાં આવતા હોય છે. પણ આપણને ખબર નથી કે આ મીરાબાઈના ભક્તિપદ છે નરસિંહના છે. આપણે માત્ર ને માત્ર સાંભળ્યા કરીએ છીએ, પણ જો તેના રચયિતા કોણ છે એનું આપણને જ્ઞાત હોય તો આપણને લાગે કે ઓ આવી અદ્ભુત રચના પીરસનાર છે કોણ? આ ધ્યાનમાં રાખજો. ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવયિત્રી મીરાબાઈ. વિશ્વની ઉત્તમ સ્ત્રી કવિ તો મીરાબાઈ. મીરાબાઈનું એક સૂત્ર છે, મીરા દાસી જન્મ જન્મ કી આ. મીરાબાઈએ કહેલું, ભક્તિના રંગે રંગાઈ ગયા. શ્રી કૃષ્ણની ભક્તિમાં રંગાવાનું કારણ શું? એમની માતા, એમના પિતા, એમના દાદાનો જે વારસો જે છે એ વારસો મીરાબાઈમાં ઉતર્યો. અને મીરાબાઈ હંમેશને માટે શ્રી કૃષ્ણને કહેતા કે હે શ્રી કૃષ્ણ, મીરા તો તારી શું છે? જન્મ જન્મની દાસી છે. આ ભવ માટે નહીં, પછીનો જે ભવ મળે એમાં પણ હું તારી દાસી બનીને રહીશ. આ ધ્રુવ પંક્તિ એટલે વારંવાર ગાવામાં આવતી હોય તે ધ્રુવ પંક્તિ. બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર. આ ધ્રુવ પંક્તિ કહેવાય. જેમાં આરતી આપણે ગાતા હોય પછી નથી આવતી ઓમ જયો જયો માં જગદંબે. આ ધ્રુવ પંક્તિ કહેવાય. બે અંતરા પતે પછી આવે ઓમ જયો જયો માં જગદંબે. આ ધ્રુવ પંક્તિ છે. એ તો મીરાબાઈ જ્યારે કોઈ રચના કરતા ત્યારે આ આવતું, બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર. ગુજરાતીમાં તો બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ. ગિરધર ના ગુણ, ના ગુણ, ગિરિધર ના ગુણ અલગ અલગ શબ્દ છે. ગિરિધર નાગર એ લખેલું છે. ગુજરાતીમાં આ રીતે શબ્દ બનતો હતો, ગિરિધર ના ગુણ. આ ધ્રુવ સૂત્ર છે. તો આટલી વસ્તુ આ સ્લાઇડમાંથી તમારે યાદ રાખવાની છે. સાધુ વિશે મીરાબાઈને વૃંદાવનમાં મળનાર અકબર અને તાનસેન. મીરાબાઈ કોના શિષ્યા હતા? રૈદાસના. રૈદાસ કયા સંપ્રદાયના હતા? રામાનંદના. એમનું ઓળખ કઈ છે? મીરાબાઈની જન્મ જન્મની દાસી અથવા પ્રેમ દીવાની. એમનું વખણાતું સાહિત્ય કયું? પદ, ભજન અને વિરહ ગીતો છે. ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવયિત્રી કોણ? મીરાબાઈ. વિશ્વની ઉત્તમ સ્ત્રી કવિ કોણ? મીરાબાઈ. મીરાનું સૂત્ર કયું છે? મીરા દાસી જન્મ જન્મ કી. એમનું ધ્રુવ પંક્તિ કઈ છે? તેમનું ધ્રુવ સૂત્ર કયું છે? તો બાઈ મીરા કે. આ કે એટલે બાઈ મીરા ના પ્રભુ. કે એટલે આ હિન્દીમાં પંક્તિ છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધર નાગર. ગિરધર નાગર. ગિરિધર આ ગુજરાતીમાં છે. ગિરધર નાગર. ગિરિધર, ગિરી એટલે પર્વત, ધર એટલે ધારણ કરનાર. પર્વતને ધારણ કરનાર શ્રી કૃષ્ણનું આ બીજું નામ છે. આ બીજી જે પંક્તિ જે છે, સ્લાઇડ જે છે, એમાં આટલી વસ્તુને દોસ્તો ધ્યાન રાખવાની જરૂર છે. હવે આપણે આગળ લઈએ. મીરા ગુજરાતીની છે અને હિન્દી તથા રાજસ્થાની ભાષાની પણ છે.
પ્રેમ દીવાની પણ છે અને ચીર વિજોગણ પણ છે. આ એમનું બીજું બિરુદ છે. આ ચીર વિજોગણ. હવે ગુજરાતીના તો છે, તો શું એમનો જન્મ ગુજરાતમાં થયો હતો? ના, રાજસ્થાનમાં થયો હતો, ત્યાં આગળ કુડકી નામના ગામની અંદર. તો મીરાબાઈ જે છે એમને જે પદો લખ્યા એ રાજસ્થાની ભાષામાં, હિન્દી ભાષામાં, વ્રજ ભાષામાં લખ્યા, પણ એ પરિવ્રાજક હતા, એટલે એ ઘુમ્મકડ ફરતા હતા. ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા અને ગુજરાતમાં પણ તેમણે જે રચનાઓ કરી અપભ્રંશ ગુજરાતીમાં, પછી લોકોના કંઠે, લોકોના જીવે એ રચનાઓ ચડી અને ફેરફાર થવા માંડ્યા, એની એ રચનાઓ ગુજરાતીમાં બોલાવા લાગી. એટલે ગુજરાતીની છે, હિન્દી પણ છે અને રાજસ્થાની ભાષાની પણ છે. આ એમનું બિરુદ છે. પ્રેમ દીવાની પણ છે અને ચીર વિજોગણ પણ છે. વિયોગમાં રહેનારી, ચીર એટલે લાંબા સમય સુધી વિયોગમાં રહેનારા મીરાબાઈ. આ શુદ્ધ પ્રેમની વાત છે. જેમ હનુમાનજી શ્રી રામની પ્રત્યે આકર્ષાયા હતા, ભક્ત અને બંને વચ્ચેનો સંબંધ જે છે તે અહીંયા એક સ્ત્રી પાત્ર છે ને પુરુષ પાત્ર છે, પણ બંને વચ્ચેનો જે પ્રેમ જે છે શુદ્ધ પ્રેમ છે. મીરાબાઈ કોઈ સ્વાર્થ નથી, અને જગતના સુખો જોઈતા જ નથી, એમને માત્ર એક જ સુખ જોઈએ છે, હરિદર્શનનું. એટલે આ એમનું બિરુદ છે. હવે કલાપીએ તો મીરાબાઈ અને મીરાબાઈના વિશે જાણ્યા પછી, નરસિંહ મહેતા વિશે જાણ્યા પછી આ પંક્તિ પૂછાય છે, ધ્યાનમાં રાખજો. ઘણી પરીક્ષામાં પંક્તિ પૂછાઈ ગઈ હતી. તો કલાપીએ શું કહ્યું? કલાપીએ કહ્યું કે હતો નરસિંહ, હતા મીરા, ખરા ઇલ્મી, ખરા શુરા. એક નરસિંહ અને મીરા એવા હતા કે જે ખરા શુરા એટલે બહાદુર હતા. સમાજે વિરોધ કર્યો છતાં પણ ભક્તિ માર્ગમાંથી જરાય ડગ્યા નહીં. મેરુ રે ડગે પણ જેના મનનો ડગે રે પાનબાઈ. આ જે લક્ષણ જે છે ભક્તિનું, એમને આ જીવન ટકાવી રાખ્યું. ઇલ્મી, દ્રઢ મનોબળવાળા હતા. અને આ કવિ કલાપીની પંક્તિ અવારનવાર ઘણી પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. આ પંક્તિના રચયિતા કોણ? તો કલાપી. કલાપી એટલે મોર થાય. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ છે કવિ કલાપી, લાઠી ગામના વતની. હતો નરસિંહ, હતા મીરા, ખરા ઇલ્મી, ખરા સુરા. આવા ઉદ્ગારો કવિ કલાપીના મુખમાંથી નિસરી પડ્યા હતા. મીરાબાઈ અને નરસિંહની જીવન ગાથા સાંભળી અને કલાપીના મુખારવિંદમાંથી આ પંક્તિ નીકળી હતી. તે છે હતો નરસિંહ, હતા મીરા, ખરા ઇલ્મી, ખરા સુરા. હવે બીજું આપણે જોઈએ કે દોસ્તો, મેં તમને એ પણ રજૂઆત કરી કે મીરાબાઈ દ્વારકામાં આવ્યા, અને દ્વારકામાં એવું કહેવાય છે કે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરતા ધરતા એમનો જે આત્મા જે છે એ આત્મા ભગવાનની અંદર એમના ચરણોમાં સમાઈ ગયો અને દેહ તેમનો ઢળી પડ્યો. તો એના માટેનો કયો પ્રસંગ છે કે 1547માં, ઈસવીસન 1547માં ચિત્તોડના ઉદયસિંહે મીરાને પાછી તેડાવવા માટે બ્રાહ્મણોને મોકલ્યા. પણ મીરાએ ના પાડી કે હવે હું આવીશ નહીં, મેં એનો ત્યાગ કર્યો છે, હવે રાજસ્થાનમાં કે ચિત્તોડગઢમાં હું પગ નહીં મૂકું. તો એ વખતે મીરાબાઈએ શું ભજન ગાયા શ્રી કૃષ્ણને ઉદ્દેશીને? કયા ભજન? એની આ પંક્તિ છે, હરિ તુમ્હરો જનકી ભીર. એક આ પંક્તિ છે, હરિ તુમ્હરો જનકી ભીર, અને સાજન શુદ્ધ જો જાને ત્યાં લીજે હો. સાધન શ્રી કૃષ્ણ માટે શબ્દ વાપરેલો છે. તું મને જ્યાં લઈ જાય ત્યાં આવવાને માટે તૈયાર છું. સાજન શુદ્ધ જો જાને ત્યાં લીજે હો. તને જે લાગે તે યથા યોગ્યમ તથા કરું, ત્યાં આવવાને માટે તૈયાર છું. આ ભજન ગાતા 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 મીરાબાઈએ દેહનો ત્યાગ કર્યો. એમનો આત્મા પરમાત્મામાં સમાઈ ગયો અને તેમનો દેહ ઢળી પડ્યો. આ પણ મીરાબાઈ વિશેની કથા છે. પણ આમાં આપણે આ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે 1547માં ચિત્તોડના ઉદયસિંહે મીરાબાઈને પાછી તેડાવવા માટે બ્રાહ્મણો મોકલ્યા. પણ મીરાબાઈએ એ વખતે એક તારો લઈ, એટલે તંબુરો જે હોય ને એક તારો કહેવાય, અને ભગવાનના કરતાલ, નરસિંહ મહેતા કરતાલ, મીરાબાઈની સાથે એક તારો ને કરતાલ પણ છે, અને ભગવાનના આ ભજન ગાતા ગાતા એ હરિને શરણ થયા. એ વખતે આ ભજન હતું, હરિ તુમરો જનકી ભીર. અને બીજી ભજનની પંક્તિ છે, સાજન શુદ્ધ જો જાને ત્યાં લીજે હો. આ મીરાબાઈ, અને એમનો દેહ દ્વારિકામાં છોડ્યો. જન્મ રાજસ્થાનમાં, ગુજરાતની અંદર તેમને દેહ છોડ્યો. આ મીરાબાઈ. એટલે મીરાબાઈ દ્રઢ મનોબળવાળા હતા. લોકોએ વિરોધ કર્યો. એ તો રાજઘરાનાના પુત્ર વધુ હતા ને,
પણ એમને કહ્યું કે મારે આ બંધિયાર જીવન જોતું જ નથી, હું તો શ્રી કૃષ્ણની દાસી છું, હું કોઈ રાજઘરાણી પુત્ર વધુ નથી. હા, અને એ બધો ત્યાગ કરી અને મીરાબાઈ શ્રી કૃષ્ણને પામવા માટે પરિવ્રાજક બની અને ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. મથુરા ગયા, ગોકુળ ગયા, વૃંદાવન ગયા અને અંતમાં દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં રણછોડરાયની દ્વારિકામાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં એમના આત્મા સમાઈ ગયો. આ પરમાત્મામાં એમનો આત્મા વિલીન થઈ ગયો. એક આ પણ એમની મીરાબાઈ વિશે છે. તો તમારે દોસ્તો આને ખાલી ધ્યાનમાં રાખવાની જરૂર છે. ચિત્તોડના કયા રાજાએ મીરાબાઈને તેડાવવા માટે બ્રાહ્મણો મોકલ્યા હતા? ઉદયસિંહ. દોસ્તો આ જે છે ને તમે એક નોટ બનાવજો. જ્યારે તમે જોતા હો ત્યારે નોટમાં આ તમે લખો. કારણ કે ઘણી વખત એવું પણ બને કે તમને કોઈ MCQ આપવામાં આવેલા હોય તો એ વખતે કોઈ પ્રશ્ન આ ન પણ હોઈ શકે, એટલે એવું બની શકે. તો તમારે આ જે મુદ્દા જે છે, જે પરીક્ષા માટે અગત્યના છે, એ જ પીરસ્યા છે. જે મેં કથા હતી એ તમને મૌખિક કહી દીધી, કારણ કે કથામાંથી કોઈ પૂછાતું નથી, આ જાણકારી માટે છે. આ જે રચનાઓ છે એમાંથી ખાસ પૂછાતું હોય છે. તો તમે જ્યારે આને જોઈ રહ્યા છો અને તમે અભ્યાસ કરો છો ત્યારે એક નોટ પેન લઈને બેસો અને જે આ મુદ્દો જે છે એને તમે નોટ કરો. એને પછી તમે એનું સ્મરણ કરો અને સ્મરણ કરતાં કરતાં આ મુદ્દો આપણને યાદ રહી એવો છે. અને એ વખતે પરીક્ષામાં પૂછાય કે કયા રાજાએ મીરાબાઈને તેડા માટે બ્રાહ્મણો મોકલ્યા? આપણે માથું ખંજવાળવા માંડીએ, કયા રાજા હતા? હા, તો એ રાજાને પણ યાદ રાખવા જરૂરી છે. એનું નામ છે ઉદયસિંહ. આ ભજનની પંક્તિ નહીં પૂછાય, પણ આવું પૂછે કે આ પંક્તિ કોની છે. આવું નહીં પૂછે કે કઈ પંક્તિ ગાતા ગાતા મીરાબાઈએ દેહા ત્યાગ કર્યો, એ નહીં. પણ આ પંક્તિ કોની છે એવું પૂછે. આ બે પંક્તિ મીરાબાઈની છે. કલાપીની કઈ પંક્તિ હતી? હતો નરસિંહ, હતા મીરા, ખરા ઇલ્મી ખરા સુરા. કવિ કલાપીની પંક્તિ છે. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. ત્યાર પછી આપણે લઈએ કે આપણે વાત કરી કે ચિત્તની શાંતિ માટે વ્રજ, મથુરા, ગોકુળ, વૃંદાવન. વૃંદાવન એ તત્પુરુષ સમાસ થાય અને મધ્યમ પદલોભી સમાસ પણ થાય. ગોકુળ જે છે એ તત્પુરુષ સમાસ છે. થઈ અંતે દ્વારકામાં આવ્યા અને દ્વારકામાં એમનો આત્મા પરમાત્મામાં સમાઈ ગયો. એમની જે ભક્તિ કરતા હતા એમાં આ બે પ્રકારની ભક્તિ જોવા માટે મળતી હતી. પ્રેમ લક્ષણા ભક્તિ અને શૃંગાર રસ. શૃંગાર એટલે એની પોતાની જાતને, દેહને વિવિધ આભૂષણોથી શણગારો એવું નહીં. જે ભજનો ગાવામાં આવે છે, જે પદ ગાવામાં આવે છે એમાં શૃંગાર, શ્રી કૃષ્ણએ વિવિધ આભૂષણોને ધારણ કર્યા છે અને એ શૃંગારના આધારે અને પોતે પણ ગોપી બનીને, એટલે મીરાબાઈએ જો કે બધો ત્યાગ કર્યો હતો પણ માનસિક રીતે એ પણ સરસ મજાની સાડી પહેરી, વિવિધ આભૂષણોથી સુસજ્જ થઈ અને મીરાબાઈ શ્રી કૃષ્ણને પામવા માટે ભક્તિ કરે છે. એક આ માનસિક કથા છે, શૃંગાર રસ. કારણ કે મીરાબાઈ તમને ક્યાંય જોવા, એક સાદા વેશમાં હતા. તો આપણને જે અલગ અલગ જે ફોટા જોવા માટે મળે છે એમાં પ્લસ કરવામાં આવે છે. બાકી મીરાબાઈ તો એક વૈરાગી જેવું જીવન જીવ્યા હતા. એ તો રાજઘરાણાના હતા. એમને ક્યારે આભૂષણ ધારણ કર્યા નથી. એમના ડોકમાં તો માત્ર ને માત્ર તુલસીની માળા જ હતી. અત્યારે આપણે ફોટામાં જોઈએ છીએ તેમને વિવિધ આભૂષણોથી સુશોભિત કરવામાં આવે છે વગેરે વગેરે. નહીં, પણ માનસિક રીતે એક શૃંગાર રસ મનમાં લાવતા, માનસિક રીતે શ્રી કૃષ્ણમાં શૃંગાર રસ આરોપતા અને પ્રેમ લક્ષણા. મીરા શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે, એ પ્રેમ લક્ષણા ભક્તિ. અને ભક્તનો એક સાચો આ રસ્તો છે હરિને પામવાનો. મંત્ર જાપ ભક્તિના 9 પ્રકાર છે. આમાંની ભક્તિનો એક આ પ્રકાર છે. કોઈ ઉપવાસ કરે છે, કોઈ મંત્ર જાપ કરે છે, કોઈ પદયાત્રા કરતું હોય છે, કોઈ ભગવાનની શૃંગાર રસથી નવાજે છે, કોઈ પ્રેમ લક્ષણા ભક્તિ કરે છે. આ નવધા ભક્તિ કહેવાય તેને. તો મીરાબાઈની ભક્તિમાં આ 2 પ્રકારની વસ્તુ જોવા માટે મળતી હતી. પ્રેમ લક્ષણા અને શૃંગાર. ભગવાનને વિવિધ આભૂષણોથી એમને શણગારવા. મીરા એ પરિવ્રાજિકા ભક્ત કવયત્રી હતા. પરિવ્રાજિકા એટલે ફરવું. જેમ દયારામે ભારતની લગભગ 8 થી 10 વખત તેને ભારતની પરિક્રમા કરી હતી, પરિવ્રાજક કર્યા હતા. અને પરિણામે દયારામની ભક્તિ રચનામાં તો જે વિસ્તારમાં ગયા એની બધી જ ભાષાઓ જોવા માટે મળે છે દયારામની અંદર. દયારામ આવશે આપણે ત્યારે વાત કરીશું. તો દયારામની પણ આ રીતે ઘટના છે. દયારામ પણ પોતે એમને એક ગોપી તરીકે માનતા હતા. અને મીરાબાઈ વિશે તો કહેવામાં આવે છે કે મીરાબાઈ મીરાબાઈ સતયુગના ગોપી બની, સતયુગના ગોપી હતા. મીરાબાઈ સતયુગના ગોપી હતા અને દ્વાપર યુગમાં ગોપી બનીને આવ્યા.
એટલે શ્રી કૃષ્ણને પામવા માટે દ્વાપર યુગની અંદર એ ફરી ગોપી બનીને આવ્યા. એટલે મીરાબાઈ માટે આ પણ કહેવાય છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પ્રેમ લક્ષણા ભક્તિ અને શૃંગાર રસ એ મુખ્ય હતા. મીરા પરિવ્રાજિકા ભક્ત કવયત્રી હતા. પરિવ્રાજિકા એટલે પરિક્રમા કરવી. પરિક્રમા એટલે ગોળ ગોળ ફરવું તેમ નહીં, પણ એક સ્થળ છોડીને બીજા સ્થળે આવું. જેમ કે વ્રજ આવ્યા, મથુરા ગયા, ગોકુળ ગયા, વૃંદાવન ગયા, ગુજરાતમાં આવે, આ પરિવ્રાજક કહેવાય. દેશમાં ગમે ત્યાં એક સ્થળ છોડીને બીજા સ્થળે ફરવું એ પરિવ્રાજક કહેવાય. મીરા પોતાને કૃષ્ણની ગોપી કહે છે, કૃષ્ણની સખી, કૃષ્ણની દાસી, કૃષ્ણની પ્રિયતમા અને પત્ની સમજી અને કૃષ્ણરૂપી પ્રિયતમ પતિને ઉદ્દેશીને ભક્તિ ભાવના વ્યક્ત કરે છે. તો દાસી પણ કહે છે, પ્રિયતમા પણ કહે છે, પત્ની પણ કહે છે, સખી પણ કહે છે અને ગોપી પણ કહે છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે અને એ રીતે શ્રી કૃષ્ણની ઉપાસના કરે છે. તો આમાંથી દોસ્તો આટલું ધ્યાન રાખવાની જરૂર છે. મીરાબાઈની ભક્તિમાં કયા લક્ષણો મહત્વના હતા? એ પ્રેમ લક્ષણ અને બીજું લક્ષણ છે શૃંગાર રસ. મીરાબાઈ કેવા કવયત્રી હતા? પરિવ્રાજિકા ભક્ત કવયત્રી હતા. અને આ જાણકારી માટે છે કે વ્રજ, મથુરા, ગોકુળ, વૃંદાવનમાં આવ્યા પછી મીરાબાઈએ છેલ્લો વસવાટ ક્યાં કર્યો? તો દ્વારકામાં કર્યો. અને દ્વારકામાં ભગવાનની મૂર્તિમાં એમનો આત્મા સમાઈ ગયો છે. આ મીરાબાઈ વિશેની માહિતી. હવે એમની મહત્વની કૃતિઓ આપી છે મિત્રો. એમને ભક્તિપદો ઘણા બધા લખ્યા, પણ એમની જે મહત્વની જે આટલા એમના મહત્વના પદો છે, ગીત ગોવિંદની ટીકા, નરસિંહરા માહેરા, સતભામાનું રૂષણું, નરસિંહ મહેતાની હુંડી, રાગ સોરઠ કા પદ સંગ્રહ, મલાર રાગના પદો, મીરાની ગરબી અને રાગ ગોવિંદના પદો. આની મહત્વની કૃતિઓ છે. હવે કઈ કૃતિમાં શું છે? એમાં બે કથાત્મક કૃતિ જે છે એમાં ખાલી જોવા જેવું છે. બાકી તે કૃતિઓમાં તેમના ભજનનો સંગ્રહ છે. ગીત ગોવિંદની ટીકા, ટીકા એટલે નિંદા નથી કરવામાં આવી, પણ ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને લખેલા જે પદો જે છે એ સંગ્રહ એટલે આ ગીત ગોવિંદની ટીકા. હા, આના વિશે માહિતી મેળવવી જરૂર છે. નરસિંહરા માયરા આ કથાત્મક છે પણ પદ્ય રચનામાં છે. એમાં કુંવરબાઈના મામેરાનો ઉલ્લેખ છે. નરસિંહરા માહેરા કુંવરબાઈના મામેરાનો ઉલ્લેખ એમાં છે. સદભામાનું રૂષણું, સદભામા અને શ્રી કૃષ્ણ વચ્ચે ઝઘડો થાય છે. એટલો બધો ઝઘડો થાય છે કે બંને જણા અબોલા લે છે. પણ આ અબોલા જે છે એ પ્રેમ કલહ, ઝઘડો થયો પણ પ્રેમનો ઝઘડો. હા, પ્રેમનો ઝઘડો થયો. અંતે રીસાઈ જાય છે સદભામા અને શ્રી કૃષ્ણ એમની વાંસળી વગાડી, બંસી વગાડી અને સદભામાને પ્રસન્ન કરી દે છે. એ જે કથાત્મક પદ્ય શૈલીમાં જે છે એ આમાં જે સદભામાનું રૂષણું. નરસિંહ મહેતાની હુંડી, તો નરસિંહ મહેતા એ જે રચના લખી છે હુંડી તો છે જ, પણ મીરાબાઈએ પણ નરસિંહ મહેતાની હુંડી લખી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણે આવી અને હુંડી સ્વીકારી અને જે હુંડીનું જે કાર્ય હતું એ પૂર્ણ કર્યું. એ વસ્તુ પણ આમાં છે. નરસિંહ મહેતાની ખાલી હુંડી હોય તો નરસિંહ મહેતા, પણ નરસિંહ મહેતાની હુંડી એવો શબ્દ આપેલો હોય તો એ કૃતિ છે મીરાબાઈની છે. રાગ સોરઠ કા પદ સંગ્રહ, સોરઠી રાગમાં જેમની ભજનની રચના કરી એ પણ એમની કૃતિઓ છે. મીરાબાઈ પણ મલાર રાગ ગાતા. આપણે નરસિંહ મહેતામાં જોયું કે મલાર રાગ, ઝૂલણા છંદ અને કેદારો રાગ એ નરસિંહના હતા. તો અહીંયા મલ્હાર રાગ જે છે એ પણ મીરાબાઈનો હતો. આમ ઘણા શબ્દો મલ્હાર કહે છે, મલાર પણ કહેવાય. મલ્હાર રાગ ગાવાથી વરસાદ પડ્યો કહેવામાં આવે છે. તાના અને રીરી સાથે આ કથા જોડાયેલી છે. તાનસેને દીપક રાગ ગાયો અને શરીરમાં જે બળતરા ઉપડી, હવે એ બળતરાને શાંત કરવા માટે કોઈ મલ્હાર રાગ ગાવો પડે. તો તાનસેન ફરતા ફરતા બહુ લાંબી કથા છે તો અને ગુજરાતમાં આવ્યા અને તાનસેનની બે જે દીકરીઓ જે છે એવું કહેવામાં આવે છે કે એમને આ રાગ ગાયો અને તાનસેનની બળતરા શરીરની ઓછી થઈ. પછી તો કથામાં એ પણ છે કે દિલ્હીના સલ્તનતે એ બે દીકરીઓને ત્યાં આમંત્રણ આપ્યું, ગઈ નહીં, એમને આત્મહત્યા કરી. એ પણ ત્યાં કથા છે, તાનારીરીમાં છે, પણ આમાં નથી આવતી. ધ્યાનમાં રાખજો. આ મલ્હાર રાગના પદો એટલે મીરાબાઈએ શ્રી કૃષ્ણને ઉદ્દેશીને લખેલા પદો છે. મીરાની ગરબી, રાસ ગોવિંદના પદો, આ બે ખાલી કથાત્મક છે. સદભામાનું રૂષણું અને નરસિંહરા માયરા. આમાં સદભામા અને શ્રી કૃષ્ણની વાત છે
આમાં કુંવરબાઈના મામેરાનો પ્રસંગ આલેખેલો છે. બાકી બધાની અંદર તેના પદ્ય સંગ્રહ, કવિતાઓ જે છે, ભજનો જે છે એનો ત્યાં ઉલ્લેખ છે. આ મહત્ત્વની મીરાબાઈની કૃતિઓ છે. ગીત ગોવિંદની ટીકા, નરસિંહ માહિરા, સદભામાનું રૂસણું, નરસિંહ મહેતાની હુંડી, રાગ સોરઠ પદ સંગ્રહ, મલાર રાગના પદો, મીરાની ગરબી અને રાગ ગોવિંદના પદો, આ વિવિધ કૃતિઓ એ મીરાબાઈની છે. આ બે કથાત્મક છે પણ પદ્ય સ્વરૂપમાં જોવા માટે મળે છે. પછી દોસ્તો આ કૃતિઓ લખેલી છે. ઘણા તો એવું માનતા હોય છે કે એકદમ શોર્ટ અમને આપો, બહુ ટૂંકાક્ષરીમાં આપો. જો દોસ્તો ટૂંકાક્ષરીમાં હું માનું કે સૂત્ર બની શકે, આમાંથી મારે બનાવતો સૂત્ર બને, અમુક 2-3 કૃતિને ઉડાડી દઉં અને 3-4 કૃતિને ભેગી કરીને સૂત્ર બનાવો, બાકીની 2 રહી ગઈ તો, અને જે રહી ગઈ છે એ પરીક્ષામાં પૂછાય તો, એટલે બહુ ટૂંકો રસ્તો સારો નહીં. કારણ કે પરિશ્રમ એ જ પારસમણી છે. જીવનને પારસમણી બનાવવું હોય તો થોડો પરિશ્રમ કરવો પડે. આપણને જે રીતે યાદ રહે એ રીતે યાદ કરવું. અને ઘણા આપણે જોતા જ હોઈએ છીએ કે ફલાણું તમે સૂત્ર અપનાવો. જો સૂત્ર યાદ રહેતું હોય તો આ યાદ ના રહે. સૂત્રને યાદ રાખવા માટે જે મરણીય પ્રયાસ કરો છો એવો મરણીય પ્રયાસ ન કરી શકાય, કરી શકાતો હોય છે. એટલે બહુ સંક્ષેપીકરણમાં માનવું નહીં. પ્રશ્ન જે પૂછાતો હોય એમાં સંક્ષેપીકરણ બરાબર છે, પણ આમાં તમે આ 3 કૃતિ યાદ રાખીને બાકીની ભૂલી ગયા છો તો આપણને યાદ નથી તો શું. એટલે શક્ય હોય ત્યાં સુધી બધી કૃતિને યાદ રાખવી જરૂરી છે. અને નોંધપાત્ર કૃતિઓ જ મૂકું છું અહીં આગળની. ગીત ગોવિંદની ટીકા, નરસિંહ માહિરા, સદભામાનું રૂસણું, નરસિંહ મહેતાની હુંડી. ખાલી હુંડી શબ્દ આવે તો નરસિંહ મહેતા રચેતા, અને નરસિંહ મહેતાની હુંડી આવે તો તેના રચેતા મીરાબાઈ છે. રાગ સોરઠ કા પદ સંગ્રહ, મલા રાગના પદો, મીરાની ગરબી અને રાગ ગોવિંદના પદો આ મીરાબાઈની મહત્ત્વની રચનાઓ છે. હવે ત્યાર પછી આ પણ પ્રશ્ન પૂછાતો હોય છે, મીરાબાઈની મહત્ત્વની પંક્તિઓ કઈ કઈ? આ ફલાણી પંક્તિ કયા કવિ કે કવયત્રીની છે? તો ઘણી બધી તો રીસેલી છે, પણ આપણને યાદ રહે એવી છે કારણ કે ઘણી બધી પંક્તિઓ આપણે કર્ણપ્રિય બનેલી છે અને હૃદય સુધી પહોંચેલી છે એવી પંક્તિઓ આપણે છે. પહેલી પંક્તિ એમની છે, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. આમ મારવાડી ભાષાનો છાંટ આવતો એવું લાગે છે ને, થોરો. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. આ ક્યારે કહે છે મીરાબાઈ? શ્રી કૃષ્ણની સાથે પ્રેમ ભક્તિથી જોડાય છે ત્યારે, મને આ જગત ખારું લાગે છે. હવે પ્રીત પુરવની રે, શું કરું રાણાજી? રાણાજી મીરાબાઈને એમ કહે છે તમે ચિત્તોડ છોડીને જતા રહો, અથવા તો આ જે નાટક છે તમે બંધ કરો. ત્યારે મીરાબાઈ રાણાજીને ઉદ્દેશીને કહે છે કે હે રાણાજી, હું શું કરું? આ પ્રીત તો મારી જન્મની છે, હું શું કરું રાણાજી? આ પણ મીરાબાઈની પંક્તિ છે. કેવો જવાબ આપે છે મીરાબાઈ? એમાં કે મારો એક ટકોર છે, એ બાયો ચડાવવાની વાત નથી. વિક્રમાદિત્યને માર્મિક ટકોર કરી છે અંદરની. ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા મેં અજાણી. વિક્રમાદિત્ય મીરાબાઈને મારવાને માટે જે ઝેર આપે છે અને મીરાને ખબર છે કે વિક્રમાદિત્ય ઝેર આપે છે, ત્યારે આ પણ પંક્તિ વિક્રમાદિત્યને ઉદ્દેશીને કહે છે. આ કોણ કોને ઉદ્દેશીને કહે છે એવું નથી પૂછાતું. આ તો સમજાવવા માટે તમને કહું છું કે આ પંક્તિ કયા અર્થમાં લખાયેલી છે. આવું નથી પૂછાતું કોણ કોને કહે છે. એટલે છે ઝેર તો પીધા છે જાણી જાણી. આ સંસાર જ ઝેર છે ને. આપણે સંસારમાં ગમે તે પ્રયાસ કરીશું પણ ક્યાંય ને ક્યાંથી આપણને ઝેર મળે છે. આ સંસાર જ ઝેર છે. એટલે કહે છે કે હે મીરાબાઈ કહે છે, ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા મેં અજાણી. હું અજાણતામાં ઝેર નથી પીધા, મેં જાણી જાણીને પીધા છે. અને આપણે આપણી વાત કરીએ તો આપણને ખબર છે આ સંસાર જ ઝેર છે. કોઈ આમથી આપણને પોઈઝન આપતું હોય, કોઈ આમ આપતું હોય, કોઈ મંદ પ્રમાણમાં આપતું હોય, આપે છે. મીરાબાઈ તો એ વખતે કહ્યું, રામ રમકડું જડ્યું રે રાણાજી, મને રામ રમકડું જડ્યું. આ શ્રી કૃષ્ણને ઉદ્દેશીને કહે છે રામ રમકડું રૂમઝૂમ કરતું મારે મંદિરે આવ્યું. હરિને ઉદ્દેશીને, શ્રી કૃષ્ણને ઉદ્દેશીને આ પંક્તિ છે, રામ રમકડું જડ્યું. રામે આપેલું રમકડું કોણ? શ્રી કૃષ્ણની વાત છે. આ મીરાબાઈ જ કહી શકે. હરિ તુજ હરો હરિજન કી ભીર, શ્યામ મોરી બહાલડીજી ગહો. આ મીરાબાઈના જીવનમાં જે કષ્ટ પડે છે ત્યારે કષ્ટને દૂર કરવા માટે મીરાબાઈ શ્રી કૃષ્ણને ઉદ્દેશીને કહે છે, હરિ તુજ હરો હરિજન કી ભીર. ભીર એટલે ભીડ, કષ્ટ. શ્યામ મોરી બહાલડીજી ગહો. અમારી બાઈને પકડો, બાઈને પકડો મદદ કરો મને એમ. અબ મેં શરણ તિહારીજી, મોરી લાજ રાખો ગિરધારીજી. હવે તારા શરણમાં આવી છું, મારી લાજ રાખો, મારી આબરૂને તમે બચાવો, મારી પ્રતિષ્ઠાને તમે જાળવો.
બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. મીરાબાઈ પોતાને ઉદ્દેશીને કહે છે, એના દેહને ઉદ્દેશીને કહે છે, તારે બોલવું છે તો બોલ. શું બોલવાનું છે? માત્ર રાધા કૃષ્ણ રાધે કૃષ્ણ એ સિવાય કશું બોલવાનું નથી. બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. આ માં એટલે નહીં, બીજું બોલીશ નહીં, રાધા કૃષ્ણના નામ સિવાય બીજું કંઈ નામ જ ના લઈશ. એ પોતાની જાતને ઉદ્દેશીને કહે છે. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. શ્રી કૃષ્ણને ઉદ્દેશીને કહે, હે મોહન, મને તારા મુખારવિંદની માયા લાગી છે. નહીં રે વિસારું હરિ અંતરમાંથી, નહીં રે વિસારું હરિ. શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિ હૃદયસ્થ થઈ ગયેલી છે, એટલે કે તે મારા અંતરમાંથી હું ક્યારેય તમને વિસારી નહીં શકું. આ પ્રેમની પરાકાષ્ઠા છે, વિરહ પણ છે. એક બાજુ ભક્તિનો આનંદ પણ છે અને એક બાજુ શ્રી કૃષ્ણ મળતા નથી તો વિરહ પણ છે. એટલા માટે મીરાબાઈ કહે છે, નહીં રે વિસારું હરિ અંતરમાંથી, અંતર એટલે હૃદય, નહીં રે વિસારું હરિ. પછી આ પણ એક ગોપીઓના અનુસંધાન પંક્તિ મૂકેલી છે, નંદલાલ નહીં આવું ને ઘરે કામ છે. મીરાબાઈ પોતે ગોપી બની જાય છે અને કહે છે, કૃષ્ણની વાંસળી વગાડે છે એટલે કૃષ્ણને એવું લાગે કે હમણાં ગોપીઓ આવશે, પણ મીરા ગોપી બનીને એવા વેશમાં, ગોપી વેશમાં આવીને આ પંક્તિ કહે છે, નંદલાલ નહીં આવું ઘરે કામ છે. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. આ મોરલીની પ્રશંસા કરી છે. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. આ બધી પંક્તિઓ એ મીરાબાઈની પંક્તિ છે. બીજી શું છે? મુજ અબડાને મોટી મીરાત બાઈ સાંભળો ઘરેણું મારું સાચું રે. મીરાત એટલે મિલકત, સંપત્તિ. અબડા એટલે સ્ત્રી. એ તો પોતે રાજકુળના હતા, ઘણી બધી સંપત્તિ હતી, પણ એ સંપત્તિનો ત્યાગ કરી અને સાચી સંપત્તિ કોને ગણે છે? શ્રી કૃષ્ણને. મુજ અબડા એટલે આ મુજ એટલે મારા માટે સ્ત્રી, અબડા એટલે સ્ત્રી. મોટી મીરાદ સંપત્તિ કોણ છે? સાંભળો ઘરેણું મારું સાચું રે. સાંભળો એટલે શ્રી કૃષ્ણ મારું હૃદયનું ઘરેણું છે. શ્રી કૃષ્ણનું નામ, શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ, શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ, એ જ મારું સાચું ઘરેણું છે. આ મીરાબાઈ પણ આ પંક્તિ પણ મીરાબાઈની છે અને તેમાં મીરાબાઈનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અહોભાવ, પ્રેમ ભાવ ત્યાં પ્રદર્શિત થાય છે. એક એક પંક્તિ વિશે દોસ્તો એક દિવસ બોલી શકાય એવી પંક્તિઓ છે, પણ એની આપણે જરૂર નથી. હા, ખરેખર મીરાબાઈની એક ગહન અભ્યાસ છે. નરસિંહ મહેતાની એક એક પંક્તિ ફિલોસોફીવાળી છે, તત્વચિંતનવાળી છે. આ પણ એવી પંક્તિઓ છે કે તમે જો એના વિશે ગુઢાર્થ રીતે જવું હોય તો ઘણું બધું બોલી શકાય. અને કેટલાય કથાકાર જ્યારે મીરાબાઈની પંક્તિને ટાંકતા હોય છે ત્યારે ઘણું બધું બોલતા એના વિશે કહેતા હોય છે. તો આ પણ પંક્તિ એવી છે, પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમની. વર્ણાનુપ્રાસ અલંકારમાં પંક્તિ છે અને આ રાજઘરાણાની દીકરી જ કહી શકે. કટારી કોના હાથમાં હોય? જે રાજઘરાણાની જે છે તે કટારી આ રાજાનું શોભતું હથિયાર છે. કટારી વાગી, પણ કઈ કટારી વાગી? પ્રેમની. કોના પ્રેમની કટારી વાગી? શ્રી કૃષ્ણના પ્રેમની કટારી વાગી. આ મીરાબાઈ જ કહી શકે. પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમની. આ પણ શ્રી કૃષ્ણને આમની બાલ્યાવસ્થાનું આ ગીત એમને રચેલું છે. તે છે, લેને તારી લાકડીને લેને તારી કામળી, હું નહીં જાઉં રે ગાવડી ચારવાને. માં કઈ જશોદામાં કૃષ્ણને બોલે છે એટલે કૃષ્ણને ગુસ્સો આવે છે, કહી દઉં લે તારી લાકડી અને તારી કામળી લઈ લે, હું ગાયો ચારવા માટે નહીં જાઉં. આ બાળ લીલાને વર્ણવતી આ ભજન છે, એ પણ મીરાબાઈનું છે. કાનુડો ન જાણે મારી પીડ બાઈ અમે બાળ કુંવારા રે. અહીંયા પ્રેમની વિરહ વેદના છે. કાનુડાને શું ખબર હોય એને પ્રેમ કરું છું? એ કેટલા હૃદયમાં વિરહ છે એને ક્યાં ખબર છે? અમે તો બાળપણથી કુંવારા છે. એટલે મીરાબાઈએ કહ્યું હતું કે સંસારમાં જો પરણીશ તો એ અમર ચુડેલો નથી રહેવાનો, એ તો ગમે ત્યારે ક્ષણભંગુર છે. પણ જો હું શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરીશ એટલે કે એમની દીવાની બનીશ તો આ ચુડેલો ક્યારેય ભંગુર થવાનો નથી, નાશવંત નથી. કાનુડો ન જાણે મારી પીડ. કાનુડો મારી પીડને ક્યાં જાણે છે? પીડાને ક્યાં જાણે છે? બાઈ અમે બાળ કુંવારા રે. આ પંક્તિની અંદર મીરાબાઈની પ્રેમની વિરહ વેદના જાગૃત થાય છે. પછી મીરાબાઈને શું કરવું છે મારે, શું રે કરવું છે હીરા માણેકને મારે શું કરવું? મારે હીરા માણેકની કોઈ જરૂર નથી. તુલસીની માળા જે છે, આ એક તારો જે છે, શ્રી કૃષ્ણની મૂર્તિ જે છે, એના સિવાય અમારે કશું જ અમારે જરૂર નથી. આ પણ મીરાબાઈ જીવનમાં ખરેખર સાચી સંપત્તિ કઈ છે
એવો ભાવ અહીંયા રજૂ થાય છે. ઘાયલ કી ગત ઘાયલ જાણે. આપણને લાગે કે આ તો વર્તમાન સમયમાં રચાયેલી એવી પંક્તિ છે. નહીં, પણ મીરાબાઈએ એ સમયમાં રચેલી પંક્તિ છે. જે ઘાયલ થયેલું હોય ને એ ઘાયલની પ્રીત એક ઘાયલ જ જાણતો છે. બેની જે સ્થિતિ સરખી હોય જ જાણે. એક ઘાયલ થયેલું હોય ને બીજું ઘાયલ થયેલું હોય તો એને ખબર ન પડે એને. આ પણ પ્રેમની પરાકાષ્ઠા છે. મીરાબાઈની શ્રી કૃષ્ણ પ્રત્યેની પરાકાષ્ઠા બતાવી રહી છે. ઘાયલ કી ગત ઘાયલ જાણે. અને હરિને મનાવી ઘેર લાવો રે ઓધવજી. ઉદ્ધવ એને ઉદ્દેશીને પંક્તિ છે કે જ્યારે શ્રી કૃષ્ણ ગોકુળને છોડીને મથુરાને ત્યાં જાય છે ત્યારે મીરાબાઈ પર લખેલી પંક્તિ છે કે ઓધવજી તમે એને મનાવીને પાછા લાવો, કારણ કે શ્રી કૃષ્ણ વિના ગમશે નહીં. આવી અદ્ભુત પંક્તિઓ અને અનમોલ રત્ન કહી શકાય. આવી દરેક પંક્તિઓ મીરાબાઈની છે. એટલે આના અનુસંધાન પર પ્રશ્ન પૂછાતો હોય છે કે આપેલી પંક્તિમાંથી કઈ પંક્તિ મીરાબાઈની છે, નીચેનામાંથી મીરાબાઈની પંક્તિને ઓળખો, અથવા આ પંક્તિના રચયિતા કોણ છે. તો નરસિંહ મહેતા હોય, કવિ બાલણ હોય, કવયત્રી મીરાબાઈ હોય, એની પંક્તિઓ શક્ય હોય એટલે આપણે યાદ રાખવાની છે. તો મિત્રો આ જે વાત આપણે કરી એ મીરાબાઈની વાત કરી, અને મીરાબાઈના અનુસંધાનની અંદર આપણે એમની જે કૃતિ એ છે શ્રી કૃષ્ણ પ્રત્યેનો જે અનન્ય જે પ્રેમ જે છે અહીંયા આપણે રજૂ કર્યો. દોસ્તો, મીરાબાઈ વિશે આપ સૌએ રસપ્રદ માહિતી મેળવી અને એ રસપ્રદ માહિતીને હૃદય સુધી પહોંચે તેવી શુભકામના સાથે આપનો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.